આપણે થોડુંક અસ્તરને એવું લાવવાનું છે, તો હવે આપણે ફ્રી થઈ ગયા છીએ તો લઈ આવીએ અસ્તરને એવું બધું. તો બપોર પછી આપણે જે કામ છે એ ચાલુ થઈ જાય. અને અહીંયા દરવાજા નીચે કચરો ફસાઈ ગયો છે, તો દરવાજો બંધ થતો નથી. આપણે કચરો હટાવી લઈએ. ચલો, તો હવે આપણે જઈએ. સામાન લાવવાનું છે તો લઈ આવીએ. થોડો ઘણો જે બી ઘટે છે એ કપડું ને એવું બધું લાવવાનું છે. તડકો જોરદારનો છે, જવાનું મન થતું નથી, પણ જવું પડશે, એના વગર ચાલશે નહીં. સામાન લાવશું તો આપણું કામ થશે, બાકી તો આપણું કામ થશે નહીં. શૂઝમાં ભરાઈ ગઈ છે માટી. તો ચલો, હવે આપણે દરવાજો લોક કરી દઈએ અને જઈએ. અને રસ્તામાં એવું કંઈ હશે તો બતાવીશ. એક તો અહીંયા છે ને આ એક પ્રોબ્લેમ છે કે હું હમણાં અહીંયા જ્યાં શિફ્ટ થઈ છું ને ત્યાં લોક નથી. આવો લોક છે, તો આ લોક આપણે ખોલવાનો અને બંધ કરવાનો અને પ્રોસેસ કરવી પડે. બધું હોય તો દરવાજો ખીચીને જતા રહીએ તો ચાલે. તો ચલો, હવે આપણે લઈ આવીએ અસ્તર. તડકામાં જ શેકાવા જવાનું છે. બહુ જોરદારનો છે, પણ વાંધો નથી. વાદળવાળું વાતાવરણ છે એટલે એટલો બધો આમ લાગતો નથી. છે ખરો, પણ બહુ લાગતો નથી. તમને મેટ્રોનો અવાજ આવ્યો હશે, મેટ્રો ટ્રેન નીકળી તો. અને આ જુઓ, અહીંયા આ જાંબુનું ઝાડ છે, એમાં જાંબુ આવવાના ચાલુ થઈ ગયા છે. કાલા જાંબુ આવે એ છે એનો, જો નાના નાના આવી બી ગયા છે. તમને અગર દેખાતા હોય તો બહુ બધા આવ્યા છે, બારીક 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 એકદમ. ને હજુ તો એના અંદર ફૂલ બી છે, એટલે કોઈ કોઈ ઝાડમાં તો આવી બી ગયા છે. અહીંયા પણ એક એવું છે કે એટલા જાંબુ આવશે, નીચે પડીને ખરાબ થઈ જશે, પણ કોઈ ખાશે નહીં, પણ ઉપાડશે બી નહીં, એમનેમ જ પડી રહ્યા હોય. જુઓ ટ્રાફિક. અત્યારે સવારના 10:30 વાગ્યા છે. લોકો અહીંયાથી અહીંયા બધા, આપણે અહીંયાથી હવે મારવાની છે શોર્ટ. આ છે શોર્ટકટમાંથી એક રસ્તો જાય છે. મારે જ્યાં જવું છે ત્યાં અહીંયા કંઈક ફંક્શન લાગે છે, તો બધું બાંધી રાખ્યું છે. અહીંયા નાનું એવું એક પાર્ક છે, તો છોકરાઓ રમે એના અંદર. તો ચલો, હવે આપણે જ્યાં જવાનું છે ત્યાં જઈ આવીએ. બહુ મોટો પાર્ક છે. અત્યારે તો તડકો છે એટલે છોકરાઓ બી નથી. સાંજના ટાઈમે અહીંયા ઘણા બધા છોકરાઓ હોય, વોકિંગ કરવા માટે હોય. સિનિયર સિટીઝન લોકો માટે બેસવાની બી અહીંયા છે સુવિધા. તો જો એ લોકો બી બધા બેઠા છે અહીંયા, સિનિયર સિટીઝન. અને બહુ મોટું પાર્ક છે, તમે જુઓ છો. અહીંયા નોર્મલી જે બી સાદી ક્રિકેટ રમાતી હોય એના માટે બી છે, ક્રિકેટ રમવા માટે. લોકો બધા પાર્કમાં આવીને બેસી ગયા છે. આપણે અહીંયા રસ્તામાં હતું તો તમને બતાવ્યું. સામે સ્કૂલ છે. અત્યારે તો વેકેશન છે એટલે કોઈ હોય નહીં છોકરાઓ, તો બી કંઈક છે ફંક્શન એટલે દેખાય છે લોકો. ના, અમારી સિટી બસ છે. આજે આપણે આખી પ્રદક્ષિણા કરવાની છે. હવે જવાનું છે, હું જે એરિયામાં રહેતી હતી ને એ એરિયામાં આપણે જવાનું છે. ચલો, ત્યાં જઈને મળ્યા, કારણ કે અહીંયા વાહનનો બહુ અવાજ આવે છે, ગાડીઓનો. કંઈ સંભળાશે નહીં. ફ્રેન્ડ્સ, હું તમને આજે બતાવું કે મુંબઈમાં લોકો કેવી જગ્યામાં રહે છે તો બી લોકો ખુશ હોય છે. આ જુઓ, તમે જોઈ શકો છો ગલી. હું પર્સનલી તમને બતાવવા માટે ગલીમાં ચાલી છું કે એટલી નાની નાની જગ્યામાં લોકો રહેતા હોય છે. કે એ લોકોને જોવા જાય ને તો સનલાઇટ તો કોઈ દિવસ જોવા જ નથી મળતી. ને આવી રીતે જો એ લોકો પાણીના છે ને ડ્રમ ભરીને રાખે. ને અહીંયા છે ને
આવી રીતે ડ્રમ ભરીને રાખ્યા હોય, જ્યારે પાણી આવે ત્યારે ભરી લઈ, પછી બીજા દિવસે આ જો કેવી બેઠી છે. એટલી નાની નાની જગ્યામાં જો રહેતા હોય છે ને લોકો, જુઓ તમે જોઈ શકો છો. આ ગલી જુઓ કેટલી પતલી ગલી છે. એમાં લોકો રહે છે. આ લોકોને ના તો સનલાઇટ જોવા મળે, બસ એ લોકોને લાઇટના અંજવાળામાં ને આમાં જ રહેવાનું હોય, મોસ્ટ ઓફ તો પંખા નીચે જ. પેલું કહેવત છે ને કે મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે, એટલે માણસને એવડી જગ્યા બી મળી ગઈ હોય ને તો ખુશ હોય એટલાકમાં બી. અહીંયા બાજુમાં કોલેજ છે, કોલેજ. હવે આપણે આગળ જઈએ. જો અહીંયા રોડના કામ ચાલુ છે, અત્યારે ઇલેક્શન આવે છે તો બધી જગ્યા પર રોડના કામ ચાલુ કરી દીધા છે. જુઓ તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, હું મારા જૂના એરિયામાં આવી ગઈ છું, જ્યારે પહેલાં રહેતી હતી. હું આ એરિયામાં 15 વર્ષ રહી. ચલો હું તમને મારું બિલ્ડિંગ બતાવું. અત્યારે ફિલહાલ અંદર તો નથી ગયું. આ જુઓ, આ છે, આ મારું બિલ્ડિંગ છે. હું આમાં 15 વર્ષ રહી. ચલો આપણે ફ્રેન્ડને ફોન કરીએ, આવતી હોય તો 2 મિનિટ નીચે ઊભા રહીએ. આ બિલ્ડિંગ છે, હું એમાં 15 વર્ષ રહી હતી. અત્યારે હું બીજે રહેવા વહી ગઈ છું. છે ને એક તાડગોલાવાળો ઊભો છે, ચલો આપણે એને પૂછીએ તાડગોલા માટે. छोटू कैसे दिया? छोटा है कि बड़ा है? बड़ा छोटा सा, बहुत बड़ा पका हुआ नहीं चाहिए કે બરાબર ભાવ બોલ. તો ભાઈ આપણે તાડગોલા લીધા નથી, એના પાસે હતા બધા પાકેલા, એકદમ કડકવાળા હતા. તો એ જોઈતા નહોતા આપણને, નરમ જોઈતા હતા, તો એ હતા નહીં એના પાસે. તો આપણે ત્યાંથી નીકળી ગયા છીએ. અને ચલો હવે આપણે જઈએ ઘરે. ઘરે જઈને મળ્યા. હું આવી ગઈ છું ઘરે. બધું લેવાનું હતું એ લઈને, અને અડધા કામ થયા, અડધા કામ ન થયા. હવે આપણે પાછું જવું પડશે સાંજે. ઠીક છે, ચલો હવે તો પછી જોયું જશે. અને હવે આપણે પહેલાં તો પાણી પી લઈએ, કારણ કે એટલો બધો તડકો હતો, એની વાત જવા દો. હવે થોડી વાર આપણે પંખા નીચે બેસી જાય, પછી આપણે બનાવવાની છે રોટલી. હમણાં શેઠ આવી જશે જમવા માટે, તો આપણે રોટલી બનાવવાની છે. ને આ જુઓ નીચે બધા છોકરાઓના વેકેશન પડી ગયું છે, તો જુઓ મોજ પડી ગઈ છે છોકરાઓને બી. નીચે બધા છોકરાઓ રમે છે. અહીંયા છે આપણા ઝાડને બી પાણી પીવડાવવાનું છે. તો આ શેઠ છે ને જમવા આવી ગયા છે, અને હવે એ છે ને કંઈક કોક ચાંદલો કરી ગયું તો લૂસે છે. તમારું શું કેવું છે? લોકોને કઈ કેવું છે તમારે? શું નીકળું બતાવો, લાવ લૂછી દો. અરે એને એ ડાઘો પડી જાય, કઢાઈ નહીં એમાંથી. હવે તમારે ક્યાં છોકરી જોવા જવું? છોકરી જોવા જવું એને ઉપાધિ હોય. ના થોડીક પડાય કે હવે મને અત્યારે ફોડકી થઈ છે તો હું કાલે આવીશ, 2 દિવસ પછી આવીશ એમ. એમાંય અપોઇન્ટમેન્ટ લઈને રખાયો. તો હવે તમારે જમવું છે? જોશે જમવા? તો ચલો જમી લઈએ. આપણે ગુવારનું શાક બનાવ્યું છે ને લોટલી બનાવી છે, અને છાશ છે ગાયના દૂધની. અને હું આમ વિડીયો રાખીને બેઠી હતી, અને આ સેટ ત્યાંથી ખસી ગયા તો મારું પોપટ થઈ ગયું. થેલી
આજનો દિવસ જ રહેશે. આજે એમાંથી કામ પતી જવાનું છે એટલે એ થેલી એના ઘરે વહી જશે. અને આ બે પંખા ચાલુ કરી દીધા છે. તો ચાલો હવે હું જમવાનું લઈ લઉં અને આપણે જમી લઈએ. તો ફ્રેન્ડ્સ જો તમે આ શેઠ જાય છે કામે. હા ઈ કરી લ્યો. ઈ દિવસમાં જેટલી વાર ઘરે આવે એટલી વાર છાંટીને જાય. તમારે કૂટડો પી જવાય. રોજ થોડું પીતું જવાય એટલે શું હોય ઓલું બોડીમાંથી પસીનો નીકળે ને એમાંય સુગંધ આવે. હા તો હવે તમારે કઈ બાજુ જવાનું છે? ઓકે સરસ. તો હવે મારે બી કાંઈ જવાનું છે પણ મારે કાંઈ ઘીરે જ જવાનું છે. હા તો મારું કામ જો બતાવું તમને કે મારે ઘરે કામે જવાનું છે. આ જો એટલે આપણે બી 2 ફૂટ જ દૂર જવાનું લંચ ટાઈમ પૂરો થઈ ગયો છે અને આ શેઠને બી લંચ ટાઈમ પૂરો થઈ ગયો છે. તો શેઠે જાય છે કામે ને હું જાઉં કામે. અને તમે કામે લાગી જાઓ. તમે બધા બી કામે લાગી જાઓ. કામ તો કરવું પડે, કામ ન કરે તો ન ચાલે, એટલે ટાઈમ ટુ ટાઈમ કામ કરવા. હા અને બાર તો ધૂપ જોવો કઈક. જય શ્રી કૃષ્ણ. ચલો હવે આપણે બી કામ ધંધા પર લાગી જઈએ કારણ કે આપણે છે ને એવું છે કે કાલે આપવાનું છે એટલે આજે કમ્પલસરી કરવું જ જોશે. ના નહીં તો આપણે બી આપણા કામે લાગી જઈએ. ચલો તો હવે હું મંડું મારું કામ કરવા અને પછી આપણે મળીએ. હું તમને બતાવીશ હું શું બનાવવાની છું. એ કટિંગ કરી લઉં પછી જ્યારે બનાવીશ ત્યારે હું તમને બતાવીશ કે હું શું બનાવું છું કટિંગ કરીને. તો આપણું કામ ઘરેથી જ છે એટલે આપણે ઘરેથી ધંધે લાગી જાય. ચલો તો પછી મળ્યા.